વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેક ઇન ઇન્ડિયા માટે કરાયેલી હાકલના પગલે નડિયાદ સ્થિત 3 યુવકોએ વિદેશમાં સ્થાયી થવાના નિર્ણયને કાયમી ધોરણે ફગાવી દીધો છે. ઇન્ડિયાના યુવકોની ટેલેન્ટને ઉજાગર કરતા આ કિસ્સામાં ખેડા જિલ્લાના નડિયાદના યુવકોએ 4 આધુનિક સંશોધન કર્યા છે, જેમાં રેપ પ્રિવેન્શન રિસ્ટબેન્ડ, ખિસ્સામાં સમાય તેવો કોમ્પ્યુટર કીબોર્ડ, 1 માસનું સ્ટોરેજ ડિવાઇસ અને આધુનિક લોકિંગ સિસ્ટમનો આવિષ્કાર કર્યો છે. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુરમે ડુપ્લેક્સમાં રહેતા 19 વર્ષના નંદન શાહ અને તેના મિત્રો વૈભવ પટેલ અને રાકેશ દ્વારા સંશોધનને પેટન્ટ માટે ફાઇલ કરાયા. નંદન શાહે કોમ્પ્યુટરના કીબોર્ડને કાર્ડબોર્ડ પર ઉતારી દઈ 4 ફોલ્ડ દ્વારા ખિસ્સામાં સમાવી શકાય તેવું કીબોર્ડ બનાવ્યું છે. લેપટોપ અને મોબાઈલને પણ સરળતાથી જોડી શકાય છે. સંશોધનમાં પહેલું ફોલ્ડિંગ કીબોર્ડ છે ઓન હાર્ડબોર્ડ વિથ ડિટેચેબલ ટચ માઉસ પર સિસ્ટમ. જે અત્યારના કીબોર્ડ સ્ટફ મિકેનિઝમવાળા હોય છે કે પોર્ટેબલ નથી હોતા અને સ્પેસ કન્ઝ્યુમિંગ હોય છે. સો આ કીબોર્ડ એક ફોલ્ડિંગ કીબોર્ડ રેગ્યુલર કીબોર્ડ જેવું જ છે. તમે એને 8 ફોલ્ડમાં કરી શકો છો. 8 ફોલ્ડમાં ફોલ્ડ કર્યા પછી તમે એને પોકેટમાં મૂકી શકો છો અને ડિટેચેબલ ટચ માઉસ પર જોડે અવેલેબલ છે. સો તમારે માઉસ લેવાની બી જરૂર નથી, એની જોડે જે વસ્તુ અવેલેબલ રહેશે. અને ઇવન તમે ડિટેચેબલ લેપટોપ્સ હોય તમારી જોડે તો તમારે નીચેનો પોર્શન લેપટોપ લઈને ફરવાની કોઈ જરૂર નથી. આ કીબોર્ડ તમે પોકેટમાં બી મૂકીને જઈ શકો છો. તમારા મોબાઈલમાં બી મેલ આ કીબોર્ડથી ટાઈપ કરી શકો છો. અને સેકન્ડ ઇન્વેન્શન છે રિસ્ટબેન્ડ, જે રેપ કેસીસ દરેક દેશનો મોટામાં મોટો સવાલ છે અત્યારે કે હાઉ ટુ પ્રિવેન્ટ ફ્રોમ રેપ કેસીસ. સો મેં રેલીમાં જવાને રેપ કેસીસ અગેન્સ્ટ લડવાની રેલીમાં જવાને બદલે મેં એવું વિચાર્યું કે હું ટેકનોલોજીથી કંઈ ચેન્જ કરું. સો મેં આ ઇન્વેન્શન્સ કર્યું હતું કે સપોઝ કોઈ ક્રિમિનલ રેપ કરવા આવી રહ્યો છે તો ફિમેલની છોકરીની પલ્સ રેટ વધશે. સો જો પલ્સ રેટ વધશે તો એ છોકરી એ રિસ્ટબેન્ડ એક્ટિવ થઈ જશે. તો એ રિસ્ટબેન્ડ સામેવાળાના ક્રિમિનલના મોઢાની થોડોક જ નજીક લઈ જવાનો છે અને સામેવાળો 5 થી 10 મિનિટ માટે અનકોન્શિયસ થઈ જશે. સો એ રિસ્ટબેન્ડ છે. અને એમાં અમે છોકરીઓ માટે નોઝ રિંગ બનાવી છે કે જેની અંદર IR સેન્સર્સ યુઝ કર્યા છે અમે, કે જો એ છોકરીને હાર્મફુલ રેન્જમાં આવશે કે છોકરીને પોતાને જ નુકસાન કરી શકે કે સામેવાળો એનો હાથ ફેરવી દે તો એ ડિવાઇસ ઓટોમેટિકલી લોક થઈ જશે. અત્યારે ચોરીઓ બહુ જ થાય છે. ધારો કે આપણે કોઈ લોક હોય એમાં માસ્ટર કીઝ બનાવીને એનો યુઝ કરીને ઘર તોડે છે અને એ બહુ મોટી વાત છે કે ઘર તોડે તો ખૂબ ચોરી થાય છે. અને જે અમારું આ ઇન્વેન્શન છે એ ચોરી અટકાવશે, કારણ કે આમાં ઇલેક્ટ્રિક શટર આવશે પહેલાં, તો તમને જે એનું લોકનું પોર્ટ છે એ તો દેખાશે જ નહીં. હવે એ દેખાશે જ નહીં તો પછી ચોર કી નાખશે જ ક્યાં એ એને ખબર જ નહીં પડે. એટલે એ ઇલેક્ટ્રિક ઇન્વેન્શન છે એમાં તમારે ફર્સ્ટ RFID ટેગથી નજીક લઈ જશો એની તો એ શટર ઓપન થશે. પછી તમને કી દેખાશે જે 3 પોર્ટ લોક છે. એમાં તમારે 3 પોર્ટ સ્લાઇડર કી અંદર એન્ટર કરવાની છે. પછી જે 3 અંદર નાખીએ તો જ એ આખું લોકિંગ સિસ્ટમ વર્ક કરશે. એના બેઝ ઉપર છે. અને આ આખો દરવાજો છે એ આખા દરવાજાને લોક કરી દેશે કે દરવાજો પણ તમે તોડી ના શકો. એટલે આ કોઈપણ નાનામાં નાના માણસ માટે પણ આ બહુ ઉપયોગી છે. અને આ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલનું કોમ્બિનેશન છે